नमस्कार मित्रों। नमस्कार सर। मित्रों, आज प्रकरण में આપણે અગાઉ પૂર્ણ સંખ્યાના સંવૃત્તાના નિયમો શીખી ગયા। આજે આપણે પૂર્ણ સંખ્યાના બીજા અન્ય નિયમો શીખીશું। મિત્રો, હું તમને થોડા પ્રશ્ન પૂછું છું, એના તમારે જવાબ આપવાના છે। સરવાળા માટે હું તમને પ્રશ્ન પૂછું છું, 2 + 3 કેટલા થાય? प्रवीण 5। सरस, बेसी जाओ। 3 + 2 કેટલા થાય? अनेस 5। सरस। मित्रों, 4 + 6 કેટલા થાય? प्रियंका 10। 6 + 4 કેટલા થાય? प्रियांशी 10। सरस। हजू एक प्रश्न पूछूं छूं, 3 + 5 કેટલા થાય? रिंकल 8। सरस। 5 + 3 કેટલા થાય? संजना 8। જો મિત્રો, પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ એમાં પ્રથમ ક્રિયા છે સરવાળો। તમે જોઈ શકો છો, આપણે બે પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં સરવાળો કરી શકીએ છીએ। પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે। આ જ ક્રમનો નિયમ આપણે અન્ય એક ક્રિયા માટે જોઈશું। અન્ય એક ક્રિયા છે ગુણાકાર। તમે બે પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકો છો। ક્રમ બદલાવાથી ગુણાકારનો જવાબ બદલાય છે? બદલાય છે? બદલાતો નથી। જવાબ સરખો આવે છે? જવાબ અલગ અલગ આવે છે? આવતો નથી। પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકાર સમક્રમી છે। तो मित्रों, खबर पड़ी बे नियम में? हजू आपणे एक अन्य क्रिया निहारीशुं, बादबाकीनी। बे पूर्ण संख्याओं ने कोईपण क्रम में बाद करो तो जवाब जुदो जुदो आवे छे। एक में 2 અને ઋણ 2 આવ્યો, बीजा में पण 2 અને ઋણ 2 આવ્યો, અને ત્રીजा में 3 અને ઋણ 3 આવ્યો। पूर्ण संख्याओं माटे बादबाकी समक्रमी नथी। क्रम बदलवाथी जवाब सरखो आवतो नथी। हजू આપણે એક અન્ય ક્રિયા નિહારીશું, ભાગાકારની। તમે બે પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ભાગાકાર કરો તો જવાબ જુદો જુદો આવે છે। તમે જોયું ને, 2 અને 1/2 સરખા છે? હા કે નામાં જવાબ આપો। 2 અને 1/2 સરખા છે? 3 અને 1/3 સરખા છે? पूर्ण संख्याओं माटे भागाकार समक्रमी नथी। तो 12 मित्रों, आ आपणो क्रमनो नियम हतो। शानो नियम हतो? क्रमनो नियम हतो। सरवाळा माटे जोयो, बादबाकी माटे जोयो, गुणाकार माटे जोयो, भागाकार माटे जोयो। ख्याल आवी गयो तमने? सरवाळो समक्रमी छे? हाँ के ना? हाँ। गुणाकार समक्रमी छे? बादबाकी समक्रमी छे? भागाकार समक्रमी छे? तो बराबर ख्याल आवी गयो तमने? हवे आपणे अन्य नियम पर जईशुं। पूर्ण संख्या माटे जूठनो गुणधर्म। उपरोक्त करेल तमाम सरवाळाना जवाब सरखा छे, जेने पूर्ण संख्याओना सरवाळानो जूठनो गुणधर्म कहे छे। અહીં તો આપણે નાની સંખ્યા જોઈ, પણ આવા જ જટિલ પ્રશ્ન જેમાં આપણે જૂઠનો ગુણધર્મ વાપરી શકીએ એવા અન્ય દાખલા આપણે જોઈશું। સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો। ચાલો પહેલા રકમ વાંચવાની છે। કોણ વાંચશે પહેલી રકમ? યસ બેટા। 837 વત્તા વાંચો, વત્તા 208 વત્તા 363। ઓકે, બેસી જાઓ। હવે આ સરવાળાનો દાખલો છે જેમાં આપણે જૂઠનો ગુણધર્મ વાપરવાનો છે। તો જૂઠના ગુણધર્મમાં તમે કઈ બે સંખ્યાનું જૂઠ બનાવશો તો તમને સરવાળો સરળ પડશે? મને કોઈ કહેશે? ઓકે, સરસ। આવું શા માટે કર્યું? કોઈ જવાબ આપશે? 837 વત્તા 363 નું જૂથ બનાવ્યું તો એ કેમ તમને સરળ પડે છે? બંનેનો એકમના અંક જો, 837 માં એકમનો અંક કયો છે? 7। 363 માં એકમનો અંક કયો છે? 3। એનો સરવાળો કેટલો થશે? 10। એટલે કે એકમના અંકમાં શૂન્ય આવે છે। હજુ કદાચ સરવાળો આગળ લઈ જતા દશકના અંકમાં પણ શૂન્ય આવી શકે। એટલે તમારે એવું જૂથ બનાવવાનું કે જેમાં જે સંખ્યા મળે તે 10ના ગુણકમાં હોય, અથવા 100ના ગુણકમાં હોય, અથવા 1000ના ગુણકમાં હોય।
ખ્યાલ આવે છે મિત્રો? તો કઈ બે સંખ્યા ભેગી કરી આપણે? 837 વત્તા 363. બોલો એનો શું જવાબ આવશે? યસ બેટા, 1408. પ્રથમ બે સંખ્યાનો સરવાળો કરવાનો છે. બોલો વિનંતી. 1200. 1200 અથવા તો 1200 આવશે. કેટલો આવશે? 1200. વત્તા 208. તો કેટલો જવાબ થશે? યસ બેટા, 1400. ખ્યાલ આવ્યો મિત્રો? કોનું જૂથ બનાવવાનું આપણે નક્કી કરવાનું છે અને પછી તમે સરળતાથી એ દાખલો મૌખિક રીતના ગણી શકો. એવો અન્ય એક દાખલો જોઈએ આપણે. ચાલો, કોણ વાંચશે રકમ? યસ બેટા. 1962 વત્તા 453 વત્તા 1538 વત્તા 647. સરસ, વેરી ગુડ. બેસી જાઓ. હવે રકમ જોઈને તમે નક્કી કરશો આપણે કઈ બે સંખ્યાનું જૂથ બનાવીશું. સૌ પ્રથમ 1962 વત્તા 1538. ઓકે, બેસી જાઓ. એમાં એકમનો 2 અને 8 છે, એનો સરવાળો કેટલો થશે? 2 અને 8 નો 2 વત્તા 8, યસ 10 થશે. બીજું પણ એક જૂથ બનાવવાનું છે. કયું જૂથ બનાવશો તમે? 453 વત્તા 647. ઓકે, સરસ. એમાં એકમનો 3 અને 7 છે, તો એનો સરવાળો કેટલો થશે? 10. વિનંતી. 10. સરસ. હવે 1962 વત્તા 1538, એનો કેટલો જવાબ આવશે? 3500. ઓકે, 3500 3500. હવે તો સરવાળો સહેલો થઈ ગયો. બંનેના એકમ અને દશકમાં 2 શૂન્ય છે, તો 2 શૂન્ય મૂકી દેવાના છે આપણે. 5 ને 1 6 અને 3 ને 1 4. અન્ય એક ઉદાહરણ નિહારીશું આપણે. કોણ વાંચશે રકમ? બોલો અનીસ. 197 વત્તા 234 વત્તા 103. ઓકે, સરસ. આ રકમ જોતા તમને કઈ બે સંખ્યાનું જૂથ બનાવવાનું નક્કી કરશો તમે? એલિસા. 197 વત્તા 104. 197 વત્તા 103. ઓકે, બેસી જાઓ. એનો કોઈ સરવાળો કરશે તમારી જગ્યા પરથી, જે રીતના મેં કરાવ્યો સરવાળો? બેટા તું ટ્રાય કર. ચાલો, એકમનો 7 અને 3 છે ને, તો 7 વત્તા 3 કેટલા થાય? 3 10 થાય. તો 10 શૂન્ય આવશે, વડી 1 થશે, 9 ને 1 કેટલા થશે? 10 થશે. અને 10 માં શૂન્ય મળે તો 10 જ જશે, એટલે પાછું શૂન્ય આવશે, વડી 1 જશે, પછી 1 ને 1 અને 2 ને 1, તો કેટલો જવાબ આવ્યો? 300. બીજી પણ એક ટૂંકી રીત શીખું છું તમને. રકમ 197 છે. કઈ છે? વત્તા 103 છે. હમણાં આપણે 3 197 ને આપી દઈએ તો કેટલા થશે? 197 વત્તા 3. બહુ સહેલું છે. યસ બેટા, 300. 197 વત્તા 3 બાજુમાં 200. ઓકે, સરસ. બેસી જાઓ. 200 અને પેલા 100 છે, 100 છે, તો 200 વત્તા 100 કેટલા થશે? યસ બેટા, 300. સરસ. 300. આ રીતના પણ તમે સરવાળો કરી શકો. ખ્યાલ આવ્યો? હવે 300 વત્તા 234 છે, તો 300 માં તો એકમ અને દશકમાં શૂન્ય છે જ, તો 34 બેઠા આવશે. અને 300 વત્તા 200 અથવા તો 3 વત્તા 2 કેટલા થાય? 5. તો કેટલો જવાબ આવશે? 534. ત્યારબાદ જે ખરેખર આપણે જટિલ પ્રશ્ન જે તમને સ્વાધ્યાયમાં આપેલા છે એવા આપણે અહીંયા પ્રશ્નો લીધા, અને એવા પ્રશ્નો લઈને તમે એવું જ નક્કી કર્યું કે તમે સરળતાથી એનો સરવાળો કરી શકો. તો આ સરવાળા માટે જૂથનો ગુણધર્મ હતો. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો આપણે અન્ય નિયમ જોઈશું. પૂર્ણ સંખ્યા માટે જૂથનો ગુણધર્મ છે, પણ ક્રિયા છે ગુણાકાર. ચાલો, પહેલી રકમ કોણ વાંચશે? રકમ વાંચવાની છે બેટા, અને વાંચો. 5 ગુણ્યા 2 ગુણ્યા 7 બરાબર છે, બરાબર 10 ગુણ્યા 7 બરાબર 70. ઓકે, 10 ક્યાંથી આવ્યા? કોણ કહેશે મને? 10 કઈ રીતના આવ્યા? યસ બેટા, 5 10. સરસ. 5 દુ 10 અને 10 સતામ 70. ઉપરોક્ત કરેલ તમામ ગુણાકારના જવાબ સરખા છે. તમે જવાબ જો. પહેલાનો જવાબ 70 છે, હા કે ના? બીજાનો 70 છે, ત્રીજાનો 70 છે, જેને પૂર્ણ સંખ્યાઓના ગુણાકારનો જૂથનો ગુણધર્મ કહે છે. જે રીતના આપણે સરવાળાનો જૂથનો ગુણધર્મ જોયો, એવો આ ગુણાકારનો જૂથનો ગુણધર્મ છે. તો આ બંને નિયમોમાં મિત્ર તમને બરાબર સમજ પડી ગઈ?
થોડા જટિલ દાખલા આ ગુણધર્મની મદદથી આપણે ઉકેલવાના છે. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો. એમાં ફર્સ્ટ જે રકમ છે 4 ગુણ્યા 166 ગુણ્યા 25. ઓકે, હવે આપણે ત્રણ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તમે કયું જૂથ બનાવશો તો તમને દાખલો સહેલો પડશે? યસ બેટા એલિસા. 4 ગુણ્યા 25. ઓકે, 4 ગુણ્યા 25. બેસી જાઓ. તો 4 ગુણ્યા 25 નો જવાબ કેટલો આવશે? યસ બેટા 100 આવશે. અને 100 ગુણ્યા 166 કરશો તો કેટલો જવાબ આવશે? યસ બેટા 16600. 16600. આપણે કોનું જૂથ બનાવ્યું? 4 ગુણ્યા 25, કારણ કે 25 ચોક 100 થાય છે. એટલે એકમ અને દશકમાં શૂન્ય આવી ગયા. ગુણ્યા 166, અને 166 નો એક સાથે ગુણાકાર 166, અને એમાં આપણે બે શૂન્ય મૂકીશું એટલે જવાબ કેટલો આવશે? 16600. આવો એક બીજો જટિલ દાખલો જોઈએ આપણે. ઓકે, ચાલો કોણ રકમ વાંચશે? યસ બેટા એલિસન. 8 ગુણ્યા 291 ગુણ્યા 125. સરસ, બેસી જાઓ. આ દાખલામાં તમને કઈ બે સંખ્યાનું જૂથ બનાવતા દાખલો સરળ પડશે? બેટા કરીના. 8 ગુણ્યા 125. ઓકે, 8 ગુણ્યા 125. 8 ગુણ્યા 125 કોઈ કરી શકશે? કેટલા આવશે? 1000. ઓકે, સરસ, 1000. અને 1000 ગુણ્યા 291 કરશો તો કેટલો જવાબ આવશે? 2,91,000. જે સંખ્યા પહેલા મળે છે એ 10ના ગુણકમાં કાં તો 100ના ગુણકમાં કાં તો 1000ના ગુણકમાં લાવવાની, પછી ગુણાકાર તમારા માટે સહેલો થઈ જશે. ખ્યાલ આવ્યો મિત્રો? સરવાળાનો જૂથનો ગુણધર્મ જોયો અને એના જે જટિલ પ્રશ્નો સોલ્વ કર્યા એવો એક દાખલો તમને આપું છું. તે તમારે જાતે ગણવાનો છે. તો તમારી નોટબુક બહાર રાખો, પેન હાથમાં રાખો, અને ટેબલ ટોપ પર જે સંખ્યા લખી છે પહેલાં સૂચના લખી દેવું. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો. સૂચના લખાયા બાદ તમારે રકમ લખવાની છે 673 વત્તા 205 વત્તા 327. તમે એવું જૂથ નક્કી કરો કે તમારા માટે દાખલો સહેલો બને. જે આપણે ઉદાહરણ જોયા ને એ પ્રમાણે રીત આડી કરવાની છે. પહેલી એક સંખ્યા, એની સાથેનું જૂથ, વત્તા એક સંખ્યા, પ્રથમ બે સંખ્યાનો સરવાળો, જે જવાબ આવે એની સાથે ત્રીજી સંખ્યાનો સરવાળો અને જવાબ. એટલે તમારે એવું જૂથ બનાવવાનું કે તમે એનો સરળતાથી જવાબ આપી શકો. તો બાળ મિત્રો, તમે જે આ જૂથનો નિયમ જોયો એનાથી જે આવા જટિલ પ્રશ્નો છે તે તમે હવે સોલ્વ કરી શકશો? પ્રેક્ટિસ કરવી પડશે. સ્વાધ્યાય 2.2માં આવા ઘણા પ્રશ્નો આપેલા છે. તમે જાતે સોલ્વ કરજો, પ્રેક્ટિસ કરજો તો આવડી જશે. બરાબર છે? નમસ્કાર મિત્રો. ચાલો આજનો ક્લાસ આગળ વધારીએ. અરે આ શું છે? આ તો ઘડિયાળનો અવાજ છે. અને ક્લોક શું કહે છે? એ તો ટાઈમ બતાવે છે. ઇટ ઇઝ 12 o'clock. પછી નાવ ઇટ ઇઝ 1 o'clock. અને what time is it now? Yes, it is 2 o'clock. Where were you yesterday morning at 5 a.m.? અચ્છા, હવે મને કહો, where were you last Friday at 5 a.m.? હું કહું, હું ક્યાં હતી? Last Friday at 5 a.m. I was in bed. તમારો એક ફ્રેન્ડ છે પલ્લવ, એનો ગઈકાલનો દિવસ બહુ બિઝી રહ્યો. ચાલો જોઈએ અને જાણીએ, વેર વોઝ પલ્લવ યસ્ટરડે? Yesterday I was very busy. I was in the dairy at 7 a.m. to buy milk. Then I was at the bus station at 9 a.m. to meet my uncle. Then I was at home. At 3:30 p.m. I was at my friend Naren's home. We did homework together. ચાલો આપણે હવે ફરીવાર જોઈએ, વેર વોઝ પલ્લવ યસ્ટરડે, અને જોતાં જોતાં તેની વિગત પણ આપણે નોંધી લઈએ.
Open the textbook on page 8. Okay, textbook and pencil ready. Let's look at the table. Can you see friend's name? આપણે શું કરવાનું છે? We have to write where was Pallav at different times yesterday. So, let's see where was Pallav at 7 in the morning. Where was Pallav at 7 a.m. yesterday? In the dairy. Where was Pallav at 9 a.m.? At the bus station. Where was Pallav at 3:30 in the afternoon? એ તો નરેનના ઘેર હતો. At Naren's house. Where was Pallav at 5 p.m.? In the market. Now the last column. Where was Pallav at 7 in the evening? At a birthday party. ચાલો હવે બીજી રો પણ ભરીએ, પણ હવે એક ગેસિંગ ગેમ રમીને ભરીશું. ગેસિંગ ગેમનું નામ છે વેર વોઝ રાજેશ યેસ્ટરડે. તો અહીં ફ્રેન્ડ્સ નેમમાં આપણે શું લખીશું? રાજેશ. લખી લો રાજેશ. તમારે ગેસ કરવાનું છે કે રાજેશ જુદા જુદા સમયે ક્યાં હતો, અને જે સાચો ગેસ હશે તે આપણે લખી લેશું બ્લેન્ક્સમાં. ઓકે, રેડી? જોઈ લો, 3 પિક્ચર્સ છે. મારો પહેલો પ્રશ્ન છે વેર વોઝ રાજેશ એટ 7 in the morning? In bed, in the temple, at school. ક્યાં હતો? ગેસ કરો. Where was Rajesh at 7 in the morning? Rajesh was in the temple at 7 a.m. તો અહીંયા શું લખીશું? In the temple. Okay, next one. તમારો ઓપ્શન્સ આપ્યા છે, જોઈ લો પિક્ચર્સ. Where was Rajesh at 9 a.m. yesterday? In the dairy, in the garden, અને મેરેજ ફંક્શનમાં. ગેસ કરો. He was at a marriage function. So, અહીંયા શું લખીશું આપણે? At a marriage function. લખી લો. ગેસ કરવાની મજા આવે છે ને? ચાલો નેક્સ્ટ વન. તમારો ઓપ્શન્સ આપ્યા છે, જોઈ લો પિક્ચર્સ. Where was Rajesh at 3:30 in the afternoon? Where was Rajesh at 3:30 p.m.? Options તમને આપું છું. In the hospital, at the fair, on the farm. ક્યાં હતો? ગેસ કરો. તો રાજેશ ક્યાં હતો? Rajesh was at the hospital 3:30 in the afternoon. So, અહીંયા શું લખીશું આપણે? At the hospital. લખી લો. Finished writing? Come on, next one.
Where was Rajesh at 5 p.m.? Where was Rajesh at 5 p.m.? તમને પિક્ચર્સ બતાવીએ છે, જોઈ લો અને ગેસ કરી લો. In the market, at the post office, on the playground. ક્યાં હતો? ગેસ કરો. Where was Rajesh at 5 p.m.? Rajesh was at the post office. Chalo, let's see what will we write over here. At the post office. Finished writing? Come on, next one. જોઈ લો, 3 પિક્ચર્સ છે. ચાલો હવે ગેસ કરો. Where was Rajesh at 7 in the evening? At a birthday party, in the market, at his uncle's house. ક્યાં હતો? ગેસ કરો. Where was Rajesh at 7 in the evening? Rajesh was at his uncle's house. At his uncle's house. ગેસિંગ ગેમ રમીને ટેબલ ભરવાની મજા આવી? ચાલો હવે તમે તમારા પાસે બેઠેલા ફ્રેન્ડને પૂછો. શું પૂછશો? Where were you yesterday at 7 in the morning? Where were you yesterday at 9 a.m.? Where were you yesterday at 3:30 in the afternoon? Where were you yesterday at 5 p.m.? Where were you yesterday at 7 in the evening? And fill up these 2 rows. પહેલી રોમાં તમારી વિગત ભરજો. તો અહીંયા ફ્રેન્ડ્સ નેમમાં you will write your name અને તમારી વિગત ભરી દો. નેક્સ્ટ રોમાં write your friend's name. તમારા બાજુમાં બેઠેલા ફ્રેન્ડનું નામ અહીંયા લખી લેજો અને એમને જે પૂછ્યું છે ને જવાબ આવ્યો છે એ તમે અહીંયા લખી લો. ચાલો હવે એક્ટિવિટી કમ્પ્લીટ કરવા માટે આપણે એક પ્રેઝન્ટેશન કરવાનું છે. કેવી રીતે કરીશું? આ બધી ઇન્ફોર્મેશન જે ટેબલમાં ભરી છે એને આપણે સેન્ટેન્સીસ દ્વારા રજૂઆત કરીશું. આ ટેબલ જુઓ. પલ્લવ, પછી અહીંયા છે 7 in the morning. In the dairy તો આપણે લખીશું Pallav was in the dairy at 7 in the morning. લખી લો. પછી રાજેશ, ક્યાં હતો રાજેશ? 9 વાગે સવારે મેરેજ ફંક્શનમાં. તો સેન્ટેન્સ બનાવીશું રાજેશ was at a marriage function at 9 a.m. લખી લો. પછી પ્રિયા. Where was Priya at 3:30 p.m.? At the circus. તો સેન્ટેન્સ બનશે Priya was at the circus at 3:30 p.m. ફિનિશ રાઇટિંગ. પ્રેઝન્ટેશન કરવાનું સહેલું છે નહીં? હવે એક્ટિવિટી 6 તો થઈ ગઈ. હવે એક્ટિવિટી 7ની વાત કરીએ. ઓપન યોર ટેક્સ્ટ બુક ઓન પેજ 9.
એક્ટિવિટી 7 એક ગેમ છે, હાઇડ એન્ડ સીક. વેર વર યુ? તમારા ટીચરને પૂછો એને કેવી રીતે રમવાનું અને ચોક્કસ રમજો. એન્ડ નાવ it's time to say goodbye now. So, bye bye. See you in the next class. Till then, have a nice day.